ગોંડલ છે હો, મિર્જાપુર નહીં. હા, જુઓ જુઓ કેવી વ્યવસ્થિત રીતે મતદાન થાય છે ગોંડલ તાલુકામાં. આ દ્રશ્યોમાં વળી પાછા રાજકોટ ભાજપના જિલ્લા પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ દેખાય છે. બબાલ કરતા નહીં હો, સુલેહ શાંતિનો પ્રયાસ કરતા હોય એવું લાગે છે. ભાજપમાં જો રહ્યા તો બબાલ તો કરે જ નહીં. તો વાત કંઈ એવી છે કે ગુજરાતમાં બધે હતું તેમ ગોંડલ તાલુકામાં પણ આજે મતદાન હતું અને ત્યાં એક ગામ છે લીલાખા. ત્યાં મતદાન મથક હતું અને ત્યાં બબાલ થઈ હતી જે તમે જોઈ રહ્યા છો. આ મામલે આપના નેતા જિગીસા પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે લીલાખા ગામે બોગસ મતદાન માટે દેવડા તાલુકા પંચાયતના બીજેપી ઉમેદવાર ભરત ઢોલરિયા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા, જે રાજકોટ ભાજપના પ્રમુખ પણ છે, તેમણે પોતાની ગેંગ સાથે દાદાગીરી કરી 5 થી 6 વાગ્યાના અરસામાં 50થી વધુ બોગસ મતદાન કર્યું. એની સામે આપના બૂથ એજન્ટ અને ઠેકેદાર દ્વારા ઉગ્ર વિરોધ કરતા મોબાઈલ છીનવી લેવા સુધીની દાદાગીરી સામે આવી અને ગંદી ગાળો સાથે આપના કાર્યકર્તાઓને દબાવવામાં આવ્યા, જેથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. તો તમને શું લાગે છે, આવી દાદાગીરી ખરેખર થઈ હશે કે પછી ગોંડલ અને ગોંડલના નેતાને બદનામ કરવાનું આ ષડયંત્ર હશે? અમને કમેન્ટમાં જરૂરથી જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને જોતા રહો. નમસ્કાર.